Hello guys, good morning and welcome to my new vlog. આપણે જાય તો થોડાક વહેલા ઉઠી ગયા છે. જે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તમને ખબર છે સોમવાર હોય એટલે આપણે તો સવાણ સોમવાર રહેવાના જ છે. કારણ કે આખો શ્રાવણ મહિનો ન રહી લાગે એટલે સોમવાર હા આયલા જાય સિરાવીને પછી જઈ મંદિરે દીવા બત્તી કરી. આજ તો કઈ સિરાવાનું હોય નહીં. દીવા બત્તી કરી લઈ આપણે જાઓ બધા જઈએ મંદિરે. જો રામજી મંદિરે હાલો હવે આયલા જાય રામજી મંદિર. જો આપણે આયલા જઈ રામજી મંદિરે. જો હાલો આજ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ને તો આયલા જાય પગ ગયા હવે રામજી મંદિર. આયલા જઈ દર્શન કરી આવી, પૂજા કરી આવી મહાદેવની. તો આયલા જાય મહાદેવની પૂજા કરી લે હવે. જો આ એવો મહાદેવની પૂજા કરવા. હાલો જો હવે મહાદેવની પૂજા કરી દેવો. ગંગાજળ ચડાવી દો ને ગંગાજળ ચડાવીને પછી પંચામૃત ચડાવી દઈ. હવે પંચામૃત ચડાવી દઈએ. ગંગાજળ ચડાવી દીધો. હવે પંચામૃત ચડાવી દઈએ એટલે કે દૂધ, દહીં, ઘી 5 વસ્તુ આવે એમાં યાદ હતું એટલું કીધું. ચમચ ને દીવડે ચડાવી દે. પછી પાછું ગંગાજળ ચડાવી દે. દિલ્હી પત્તા ચડાવી દે. વાલમ વાલું દિલ્હી પત્તા દિલ્હી પત્તા ચડાવી દીધા. મહાદેવ ચંદન ચડાવી દે. રામાભાઈ બાપાના દર્શન કરી લેવા. દર્શન કરે અને તમે પણ રામાભાઈ બાપાના દર્શન કરી નાખો. કમેન્ટ કરી નાખો. પછી પ્રદક્ષિણા કરી નાખો. મને પ્રદક્ષિણા લઈ હવે પ્રદક્ષિણા કરી લઈ. એકઠા થઈ ગયો એટલે જઈ ટાટો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે જો મંદિરેથી દુકાન આવીને જો પેલા તો ભાગ ગોઠવી નાખ્યો.
પરમાદેવ ફરાળ ગોઠવનાર બધું ફરાળી ગોઠવી નાખ્યું થઈ ગયા નવરા. હવે ઘરે તો જમી લઈ જાઓ તો મગચડી દાળ લાપસી ને ખીચડી હતી ભેગો ભાગ તો એકટાણું કરવાનું હોય તો એકટાણું કરી લઈએ. સાંજે ફરાળ કરવાનો એટલે અટાણે એકટાણું કરી લઈ. આપણે જમીન એવા દુકાને હવે એક થળે બેસી જાય તો કઈ કામકાજ છે નહીં. હવાનો બધો ભાગ ગોઠવી નાખ્યો છે. જો બધા નવરા બેસી ગયા છે તો હવે ઘડીક થળે બેસી જાય. જો દુકાને થઈ ગયા નવરા ને હવે એવા ગોંડલ જો રખડવા હું ગૌતમભાઈ ને કહીશું તો જો આયલા જઈ રખડીએ થોડુંક ઘણું ગોંડલ. આપણે જો આવી ગયા રણે સંગ્રામજી હાઈસ્કૂલમાં કોલેજ તો કહેજો તમે ત્યારે હાલે મેળાની જો હાઈસ્કૂલ ઘણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તકદોર ને એવું બધું બધું લાગી ગયું હોય એટલે પાસે બે ઉડકા થયા તો ઓલું ઉડકું નથી. આ તો ઉડકું છે આવડવા એ ઉડકું જ છે. હા ના ના ઉડકું જ છે. એલા અહીંયા હથોડો છે અહીંયા એક ઉડકું છે જાય મોટ નો કો ક્યાં આવે ફિટિંગ કરે એવડે જ છે આપણે ઓલું ચોટી જાય ને ગોળ ગોળ ફરે એ આવડવા આવડું નતો હમણાં બતાવતા ગોળ ફરે ઈવડું મોન્ટુ આખું આમ ગોળ ફરે ઈ હે અંદર ઉભું રહી જવાનું અંદર આમાં ચોટી જ જાય તમે આમાં તાડો ચોટી જાય તો ખુલી એમ ઉપર બસ કઈક ન મારે ફિટિંગ બિટિંગ ચકડોર નું ફિટિંગ થઈ છે. આ પૈસા કમાવે આ નવીન હે ને ભાઈ આજકાલ ચકેડી ઇન્ડિયન પેપર તો મરે અત્યારે જો આ ડાલા બધા ચકડોર ના ભમેરો નથી ઓલો આખો આમ આ ઓછું નીચું થઈ જાય છે. ટોનાટો ટોરા આ તો મિની મેળો હે ભાઈ. આ તો હોય ડર છે કાયમી માટેનો હે આ ગેટાન નું તાવડો હે જલપરા કુદરા જલપરા હે મિની ઉડકું ફિટિંગ ફિટિંગ બધું ચાલુ. ઓ 4 વ્હીલ આવી ગયું જો છોટા ભીમ આવી ગયો અહીંયા લેમનગીરી લેમન નહીં લેમ્બરગીરી મોટું પટલું જ છે. મોટું ક્યાં મોટું આ રહ્યો હા જો બધી ગાડીઓ આવી ગઈ બધી ટોપ જો ગોંડલ મેળામાં. મોન્ટુમાં ને આમાં બેવાનું ભૂલતા ન ચોક્કસ બેસજો બધા. જો ઉડકું ચાલુ થઈ ગયું જો ઉડકું ચાલુ થયું જો અહીંયા બ્રેક નાખે જો થઈ ગયું ચાલો જો મિની ઉડકું બે હોય રોજાવો જલ્દી અહીંયા કોલેજ ચોકમાં સંગ્રામજી હાઈસ્કૂલ જો હાલો હાલે કઈશું બે ઉતારે બે ને ભાઈ મોટો સ્ટોલ નખાય હે ખાલી મંડપ નખાઈ ગયા હે
સ્ટોલ નખાય ગૌશાળા વાળાનું છે ઓલું. અહીંયા શું હોય મુક્તેશ્વર ગૌશાળા વાળાનું આઈસ્ક્રીમ. અહીંયા હવે મુક્તેશ્વર વાળાનું હા. આઈસ્ક્રીમ વાળાનું ને હા. સામે ટેસ્ટ થાય ને રાધે રાધે શ્યામ ના ગોલા. એ આ સાઈડ નો હોય એલા એવા આરડી ઇમિટેશન માં ગૌતમ ભાઈ લેવાનો તો ચેન તો એ વજો ગૌતમ ભાઈ ચેન ને બધું લેવાનું હતું તો એવા આપણે જાવ ગોંડલ થી વેવા દુકાને થઈ ગયો દીવાબત્તી નો ટાઈમ તો જો દીવાબત્તી કરી નાખી આપણે ને હવે લઈ નીચે દીવાબત્તી કરી નાખી દુકાને સિહોરી માં ને મેલી માં દીવાબત્તી થઈ ગયા આપણે જાવ દુકાને થઈ આવ્યા ઘરે તો જાવ ફરાર કરવાનો બપોરે ટેકટાણું કરી લીધું અટાણે ફરાર કરવાનું ફરાર કરી લેવાનું ફરાર માં કેટલી વસ્તુ જો ફરાળી ચેવડો હોય પછી મોરી વેફર શાક ઘરે બનાવેલી વેફર પછી બીજી મોરી વેફર બટેટાની ચિપ્સ ને કેળાની વેફર ફરાર કરીને ભાઈ આપણે આપણા રૂમમાં તો હવે હોઈ જાય તો આપણો મેં પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ બીજા વ્લોગમાં રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં